જામજોધપુર સિટીમાં આવ્યા છીએ. ગાડીનું આપણે ટેસ્ટ ડ્રાઈવ ને બધું લેવાનું છે, તો એનું રિવ્યૂ તમને આપશું અને રિએક્શન વિડીયો બી આપણે તો એવું લાગશે તો રિએક્શન વિડીયો બી બનાવી નાખશું આપણે. જે મિત્રો સ્પોર્ટ્સ બાઇક લેવાનું પ્લાનિંગ કરતા હોય ને, તો એના માટે હું એટલું કહી શકીશ કે જો તમે એકવાર પલ્સરની ટેસ્ટ ડ્રાઈવ જરૂર લેજો, એટલે તમને ખ્યાલ આવશે ગાડી કેવી છે શું નહીં એમ. સામે છે જીવતું જાગતું જનાવર. જો જોવા જઈએ તો તમે જોઈ લ્યો, પલ્સર RS 200 હો ભાઈ. ગાડીનો લુક જોવો મિત્રો તમે. મિત્રો એક રીતે આ ગાડી આપણે જો સ્પોર્ટ ને શોખિંગ માટે ગાડી લેવી હોય ને, તો આ ગાડી બેસ્ટ રહીએ મિત્રો. કે આ ગાડી ઓલરાઉન્ડર છે. તમે ઓફરોડમાં ચલાવો, હાઈવેમાંથી ચલાવો, બધી રીતે. રેસિંગમાં ટોપ સ્પીડ આની લગભગ 150+ થઈ જાય છે ગાડી હાલ જો. અને આમાં આફ્ટર માર્કેટ જો વુલ્ફના ગ્રાફિક મારેલા છે. વુલ્ફ આપણે ચાલુ કરીએ છીએ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવાનો. અને લોન્ચિંગમાં આપણે જો આ ગાડી જોઈએ ને, તો લોન્ચિંગમાં ગાડી એક નંબર પિકઅપ આવે છે. ગાડી પિકઅપ છે, બધા ગ્રાફિક જોવો મિત્રો તમે ખાલી આના. ગાડી આમ લુક વાઇઝ એમ થોડીક આમ સર્વિસ કરાવવાની જરૂર છે. અત્યારે ટાઈમ નહોતો એટલે આપણે ગાડી લઈને આવ્યા. આપણા મિત્ર, ખાસ મિત્રની જ છે, આશીષભાઈની ગાડી. તમે આપણે જો ઇમેજિન ન કરી શકીએ, કારણ કે KTM જેવું કે એના જેવું નથી કે આ 5 જેવું. મિત્રો આપણે આ ગાડીની વાત કરીએ તો આપણે 60 થી 70 1 લાખ આજુબાજુ આ ગાડી સારી મળી જાય છે. તો જે મિત્રો આપણા પલ્સરમાં હોય ને એના માટે આ ગાડી બેસ્ટ રહેશે. બજાજ રસ્તામાં સારી અને કમ્ફર્ટ ગાડી આવે છે. અને બજાજ એન્જિન બહુ સારું આવે છે. માઇલેજ આ ટાઈપ એનો મીટર કન્સોલ આવે છે. આપણે ચાલુ કરીને ચેક કરીએ. 6 ગેર આવે છે અને 0 to 100 અરાઉન્ડ આપણે 6 થી 7 સેકન્ડમાં 0 to 100 ની સ્પીડ પકડે છે. બાકી આ ઓલ ઓવર આપણે આ પલ્સર RS નો લુક છે મિત્રો. અને જે લોકો પલ્સર લેવાનું વિચારતા હોય ને, તો એના માટે આ વિડીયો બેસ્ટ છે. કારણ કે પલ્સર ગાડી RS એ ટાઈપની છે કે તમે લેશો ને તો તમને વેરન્ટ જ નહીં આવે ગાડીમાં કોઈ પ્રકારનું. અને આ ગાડીનું આપણે જલ્દીથી 0 to 100 અને માઇલેજ ટેસ્ટનો વિડીયો આપણે આવી જાય. મિત્રો આપણે ચાલુ કરીએ આ મોન્સ્ટર મશીન. અને આનું રાઇડિંગ પોસ્ચર ખરેખર એવું સ્મૂથ છે ને કે ગાડીનું કંઈ કેમ છે મિત્રો. આપણે એન્જિનની વાત કરીએ તો આમાં 24.1 કે 2 લગભગ 24.1 BHPનો પાવર આવે છે. અને ટોર્કની આપણે વાત કરીએ ને, તો ટોર્ક આનો આવે છે આપણે 18.7નો ટોર્ક આવે છે. 18.7 mm ટોર્ક છે ગાડીનો. એટલે તમે વિચારો પાવર કેટલી હશે એની. અને આપણે હોન્ડાના પ્રાઇસની વાત કરવા જઈએ ને, તો આની પ્રાઇસ આઈ થિંક 1,80,000થી સ્ટાર્ટિંગ છે. બાકી આના ઘણા અલગ વેરિયન્ટ આવે છે પલ્સર RSના, ઘણા મોડલ આવે છે આમાં. અને લુક વાઇઝ ને બધી રીતે આપણે ગાડી આ બેસ્ટ રહી છે, એકદમ જોરદાર. અને મિત્રો આપણે આની ફ્યુલ ટેન્ક કેપેસિટીની વાત કરીએ, એટલે કેટલા લીટરનું ફ્યુલ ટેન્ક આવે છે, તો આમાં આપણે 13.5 લીટરનું ફ્યુલ ટેન્ક આવે છે. જેમાં 13.5 લીટર એટલે માનો કે સમથિંગ આ થોડું જ આજુ ઉપર નીચે થઈ શકે. લેકિન કંપની તરફથી 13 લીટરની આપણે કહેવામાં આવે છે. તો જાજી આપણે બગ ચક્કર ના કરીને આપણે અત્યારે રાઇડિંગનો આનંદ ઉઠાવીએ પલ્સર RS 200. અને મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે RC 200 અને RS 200 વચ્ચે કમ્પેરિઝન કરવું જોઈએ. અને જો તમારે આપણે કમ્પેરિઝન કરવું હોય ને, તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આપણે RC 200 KTM અને પલ્સર RS 200 બંનેનું કમ્પેરિઝન અને ડ્રેગ રેસ રાખશું. બંનેની માઇલેજ ટેસ્ટ અને બંને બધું સાથે ટૂંકમાં કરશું બંને ગાડીઓનું. તો જરૂર ને જરૂર આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપણા ચેનલમાં તમે નવા હોય તો લાઇક, સબસ્ક્રાઈબ ને શેર તો જરૂર કરજો જ. એટલે ટૂંકમાં આપણે થોડો નાનો એવો તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો.
ઓ ભાઈ ગજબ પાવર છે ભાઈ મિત્રો, ગજબ પાવર, તમે વાત ના પૂછો મિત્રો. 107ની સ્પીડ તમે જોવો, સ્પીડ જો 107 110 સુધી પહોંચે છે. ઓ ભાઈ ગજબ પાવર જો મિત્રો, ના જોરદાર પાવર છે. લોન્ચિંગ જોરદાર છે. ઓ ભાઈ 110 107 100. તો મિત્રો આપણે આ સ્ટુડન્ટ લોકોનું અત્યારે રિએક્શન જોવાના છે. થોડુંક આપણે ગાડી લોન્ચ કરશું તો આપણે રિવ્યૂ આ સ્ટુડન્ટ લોકોનું જોશું. તો મિત્રો આપણે કરીએ હવે લોન્ચ. લેટ્સ ગો. મિત્રો હવે આપણે થોડુંક સિટી રાઈડ કરીએ. જોરદાર જામજોધપુરની શેરીઓમાં મજા જ આવી જાય ભાઈ. જે મજા બીજા સિટીમાં નથી ને એ મિત્રો આપણે જામજોધપુર સિટીમાં જો ભાઈ. ઉડે તો જ આ બાકી બહાર એમાં ગા હમણાં માર્કેટમાં હાલો એ દાદા દાદા ગાડી ચાલો સ્ટાર્ટ. મિત્રો જામજોધપુર ઝાંઝરમાં જામજોધપુરમાં તમે આવો ને મિત્રો એટલે એકવાર તો તમને આમ આપણું ટૂંકમાં તમને આમ થઈ જ જાય કે ના આપણું ઘર આવ્યું ખરેખર. આમ જામજોધપુરની વાત જ અલગ છે. જામજોધપુરમાં આપણે ટ્રાફિક એટલું કંઈ પેલા જોવા જઈએ અત્યારે થોડુંક ઓછું છે ટ્રાફિક, પણ આપણે જામજોધપુરમાં ટ્રાફિક એ બહુ વધારે ઓછું છે. એમાં સોમવારના દિવસે તો બહુ જાજુ ટ્રાફિક આવે છે. મિત્રો હવે આપણે આશીષભાઈને એની અમાનત સોંપી દઈએ અને હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ. હવે આશીષભાઈની ઓફિસ તો સામેની બાજુ છે, 10 મિનિટ ત્યાં જ છે. તો કાકા સાઈડમાં ચાલો અમે જઈએ હવે ઓફિસ અને એની અમાનત તમને સોંપી દઈએ. મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરતા રહેજો અને તમારા ભાઈને એવો નાનો સપોર્ટ કરજો. આપણે જલ્દીથી પાછા નવા વિડીયોમાં મળીએ. તો ચાલો આવજો મિત્રો. મળીએ હવે ગાડી પાર્કિંગ કરીને આપણે નીકળીએ આપણા વિડીયોનો એન્ડ. તો મિત્રો લાઈક